નાના નાના ફટાકડા કે બમ જે સાહેબ બમ કહેતા હતા, પણ અમારા અમે તો ફટાકડા જ છે કે ધાબા પર ટ્રાય કરતો, પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી. પૂછતા કે ભાઈ તું આ શું કરે છે, કહીને કે આ તો રમે તો કરું છું, એવી વસ્તુ હતી. પાટણના ખડિયાસણમાંથી ઝડપાયેલા આતંકીના પિતાનું આ નિવેદન છે. પોતાના ધાબા પર જ પરીક્ષણ કરતો હોવાનો દાવો છે. બીજી તરફ ખડિયાસણના મદ્રેસાની પાછળ પણ આતંકી વિસ્ફોટકોનું પરીક્ષણ કરતો હોવાનો દાવો છે. દ્રશ્યોમાં જે આ બાવળવાળી અવાવરૂ જગ્યા દેખાઈ રહી છે, ત્યાં જ આરોપીએ પરીક્ષણ કર્યું હોવાનો દાવો છે. તપાસમાં સામે આવશે કે વિસ્ફોટક કેટલું જીવલેણ હતું. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે તમામ પાકિસ્તાની હેન્ડલરના સીધા સંપર્કમાં હતા અને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. એટીએસના દાવા મુજબ આ શંકાસ્પદો પોતાની બચતના પૈસાથી આતંકી પ્રવૃત્તિઓ માટે જરૂરી સામગ્રી ઓનલાઈન ખરીદતા હતા, જેમાં મોહમ્મદ અયુબ કડીવાલા નામનો આરોપી ટાઈમર વોચથી વિસ્ફોટક ઉપકરણનું પરીક્ષણ કરતો હોવાનું સામે આવ્યું છે. વધુમાં એવી પણ શંકા સેવાઈ રહી છે કે આ નેટવર્ક દ્વારા સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામ નજીક આવેલી અવાવરૂ જગ્યાઓ પર વિસ્ફોટકોનું પરીક્ષણ કરવામાં આવ્યા હતા, જે અંગે હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા કુલ 13 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઝડપાયેલા 8 આતંકવાદીઓની પૂછપરછના આધારે વધુ 5 સાગરીતોને દબોચી લેવાયા હતા. સોમવારના દિવસે શકની વજહથી મારા છોકરાના એટીએસ વાળા લઈ ગયા હતા અમદાવાદથી. પછી એમનો ફોન આવ્યો બીજા દિવસે કે તમે છોકરાને મળવા આવી શકો છો. તો હું એટીએસની ઓફિસે ગયો તો છોકરાને લઈને સાહેબ હાજર થયા અને પૂછ્યું કે ભાઈ આનો શું ગુનો છે. તો એને કીધું કે હું નાના નાના ફટાકડા કે બમ જે સાહેબ બમ કહેતા હતા, પણ અમારા અમે તો ફટાકડા જ છે કે ધાબા પર ટ્રાય કરતો, પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી. પૂછતા કે ભાઈ તું આ શું કરે છે, કહીને કે આ તો રમે તો કરું છું, એવી વસ્તુ હતી. બરાબર, હવે એની તપાસ થઈ રહી છે. અગર મારો છોકરો દેશદ્રોહી મિજાજ રાખતો હોય ને આવું કામ એ દેશના ખિલાફનું કામ કરતો હોય તો હું એમ કહું કે જે સજા થવી જોઈએ થાય. એના સાથે અમે સહમત નથી. આપના છોકરાનું નામ શું છે ને ઉંમર શું છે? મોહમ્મદ 22 વર્ષની ઉંમર છે. ક્યાં અભ્યાસ કરતો હતો ને અત્યાર સુધી ક્યાં અભ્યાસ કર્યો છે? એને લગભગ 6-1 વર્ષ ગામમાં જ અભ્યાસ કર્યો અને 1 વર્ષ માટે 12 યુપી સારંગપુર જિલ્લામાં દેવબંધ મદ્રેસામાં અભ્યાસ કર્યો. અને 6 મહિનોથી એ લગભગ મારા પાસે જ હતો, મારા ધંધામાં હાથ બટાવતો મારી સાથે. ઘરના કોઈ લોકો પૂછતા હતા કે તું આ શું કરે છે ધાબા ઉપર બેસી? પૂછતા, પણ રોજ કોઈ આખો દિવસ એના પાછળ ના રહેતો. અમુક ટાઈમ પર કે પૂછતા ભાઈ તું શું કરે છે, કે આ તો અભ્યાસ કરું છું, કે મારે લેબોરેટરીઓ કરું છું, કે મારા તો ઝાડમાં નાખવાનું પાવડર છે, આ છે. એટલે અમારા દિમાગમાં કોઈ વસ્તુ જ ના હોય. અમે સીધા સાદા માણસો શું કરે શું નથી કરતું. ક્યાંથી લાવતો તો એવું કોઈ કોઈ ખબર જ નથી કે શું કરે છે, તો પછી ક્યાંથી લાવવાનો કોઈ સવાલ જ નથી ને. એના કોઈ દોસ્તારો કે જેના ઉપર તમને? ના, એ કોઈ અહીં ઘરે કોઈ આવું એવું બધું કશું નહીં. બહાર દોસ્તાર હોય તો પછી આપણને ખબર નથી. ઘરમાં કોઈ એવું શંકાસ્પદ વસ્તુઓ છે ખરી? અમને તો મળી આવી નથી, અમે જોઈ બી નથી. અને આ વાતના લગભગ 2 વર્ષ ગુજરી ગયા. આ મસલો જે છે અને જે સાહેબે ઉપાડ્યો છે એ 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ પહેલાંની વાત છે. કેમ કે 12 મહિના તો બહાર જ રહ્યો. 12 મહિનામાં ખાલી 15 દિવસ ઘરે આવ્યો હતો છુટ્ટીઓ પર બકરાઈદની. પછી 6 મહિનોથી તો મારા જોડે જ છે, ધંધામાં મારાથી જ છે. એટલે એ 1.5-2 વર્ષ પહેલાંની વાત છે. હવે એ તો ઉપર કોઈ શું હોય શું ના હોય, વરસાદ આવે, કોઈ સાફ સફાઈ થાય, અમારા દિમાગમાં તો નીકળી જાય બધું. આજુબાજુ ગામમાં કોઈ એવું કંઈ એને કર્યું છે ખરી? એટલે કોઈ નહીં. અડોશ પડોશના અંદર બી કોઈ જાણતું નહીં કે શું કશું કોઈ કર્યું કે કોઈ ના કર્યું. હા, ફારૂકભાઈ બાજુમાં જ છે. કોઈ સવાલ જ નથી. કોઈ એવી વસ્તુ હોય ને એવો આ તો કોઈ મામૂલી વસ્તુ છે ને. હું હાર્ડવેરના અંદર નોકરી કરું છું. હાર્ડવેર, ફર્નિચર હાર્ડવેરની દુકાનમાં છાપીના અંદર. હવે આ જે બનાવ બન્યો છે એ હકીકતની અંદર અમારી સમાજની અંદર આ પહેલી વખતનો બનાવ છે. અને આ જે બન્યો છે એનાથી અમને પૂરેપૂરો આઘાત પણ છે. અને હકીકત જો કદાચ આ દેશના વિરોધની અંદર પ્રવૃત્તિ કરતા હોય તો સમાજ પણ એવું કહે છે, અમે પણ એવું કહીએ છીએ કે સજા થવી જોઈએ. પણ મારી બાજુમાં રહેતા હોય ત્યારે હું એટલું કહી શકું છું, જન્મ અહીંયો થયો પણ કોઈ દિવસે મેં આ છોકરાને જે છે ને એવી પ્રવૃત્તિ કરતા મેં જોયો નથી. અને એની ચાલચલગત પ્રમાણે જે છે ને હું કોઈ દિવસે ન વિચાર કરી શકું. અને આ જે આર્યો બનાવ બન્યો આ દીકરાની બાબતમાં હું પોતે આઘાતમાં છું, કારણ કે મારા પડોશમાં રહેશે, એક દીવાર છે, એટલે મને પૂરેપૂરો આઘાત છે. મારા જે ગામની અંદર જે અત્યારે હાલ મદરસું છે, મકસદ તો એવો ના હોય, મતલબ તો એ ના હોય, અને આવી પ્રવૃત્તિ થાય એ બાબતમાં ઈરાદો બી કોઈ પણ ના રાખે. અને હું અહીંયા ગામનો આગેવાન તરીકે હું, અને જો કદાચ એ ઈરાદાથી એ લોકો કરવા માગે તો પણ હું પાયો ના નાખવા દઉં. એટલું તો ઉપરવાળાનો કરમ છે. પણ જે અત્યારે હાલ થયું એ બાબતનો અમને આઘાત છે કે જો અમારા જ ગામની અંદર મારા જ જે છે ને સંસ્થા હોય ને, સંસ્થાની અંદર આ બનાવ બને તો ખરેખરની અંદર અમારી જવાબદારી જે છે ને એ રીતે બને છે.
અને એ જવાબદારીમાં અમે થોડા નિષ્ફળ પણ કહેવાય છે. ખોટા તો આ જે અત્યારે પકડાયા છે એ લોકો જે છે ને એ ખોટા છે. 22 વર્ષનો આતંકવાદી હતો, તેનું આગળ છે અને સ્વાભાવિક રીતે તેની મોડસ ઓપરેન્ડી પણ આજે જે એટીએસ દ્વારા કહેવામાં આવી હતી કે આ જે 22 વર્ષનો યુવાન હતો તે છેલ્લા 6 મહિનાથી તે માત્ર ઘરે રહેતો હતો અને જે ધાબુ છે, આ ધાબુ આપ ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ જોઈ શકો છો કે આ એ જ ધાબુ છે કે જ્યાં આગળ તે ટાઈમર બોમ્બ બનાવતો હતો ને સ્વાભાવિક રીતે જે અવાવરૂ જગ્યા હોય છે તે અવાવરૂ જગ્યાએ જઈને તે બોમ્બનું ટેસ્ટિંગ કરતો હતો. જે રીતના પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતો જૈશ મોહમ્મદના જે પાછળથી પકડાયેલા 5 આતંકવાદીઓ હતા તે જૈશ મોહમ્મદના સભ્યો હતા. પહેલાં 8 આતંકવાદી પકડાયા હતા અને ત્યારબાદ 5 આતંકવાદીઓ બીજા પકડાયા. કુલ 13 આતંકવાદીઓની સફળતા અત્યારે એટીએસને મળી છે. ખૂબ જ મતલબ ઓછો અભ્યાસ કરેલો હોવાથી આ લોકો અત્યારે જે રીતના હાફિઝ તેમજ જે મૌલાનાના જે અભ્યાસક્રમ હોય છે તેનો તાલીમ લેતા હતા. સ્વાભાવિક રીતે આ લોકો એકબીજાના સોશિયલ મીડિયાથી કનેક્ટેડ હતા અને જે રીતના વાત કરવામાં આવે તો તેમનું પોતાનું જે સેવિંગ હોય છે તે સેવિંગમાંથી આ લોકો ઓનલાઈન વસ્તુઓ ખરીદતા હતા અને એકબીજાથી કનેક્ટેડ રહી અને જે રીતના જે બોમ્બ બનાવવાની તેમજ સાથે સાથે અન્ય સામગ્રીઓ હોય છે તે તમામ સામગ્રીઓ ખરીદતા હતા અને કોઈને ખબર ના પડે તે માટે કરીને અવાવરૂ જગ્યાએ જઈને વિસ્ફોટક પદાર્થો લઈને ફોડતા હતા. નાની વસ્તુઓ ફોડતા હતા, જેમ કે 400-500 ગ્રામનો જે પદાર્થ હોય છે તે ફોડવાનો પ્રયાસ કરતા હતા, કારણ કે જો વધારે પડતો અવાજ આવે તો બધાને ખબર પડી જાય. તે રીતનો આ લોકોનો અત્યારે પ્રયાસ હતો. સ્વાભાવિક રીતે જે રીતના એટીએસ દ્વારા અત્યારે આ તમામ આતંકવાદીઓને પકડી દીધા છે.